પણ સુખ સંપત ને સાહેબી હરે રે બાપા એ તો અમારા ભાગમાં હોય તો દેજે તું રામદેવ પણ જન્મો જન્મ અમને રાણા ભગત જેવા ભગત દેજે હરે રે બાપા એ મારો જન્મારો સુધરી જાય અરે રે ઠાકરે અમારો જન મારો જોને સુધરી જાય પણ હે જનેતા હે માં ધન્ય છે બાપ તને તે આવા એમ કહેવાય કે રાણા ભગત જેવા સંતને જન્મ આપ્યો જેને પોતાના માવતરનું નામ ઉજળું કરી બતાવ્યું એટલું નહીં એ ભલામણા પોતાની સમાજનું આજે એ નામ ઉજળું કરી બતાવ્યું એ રાણા ભગત વાળા હો કારણ કે મિત્રો એ સંતને સંતપણા નથી મફતમાં મળતા એને તો એના મૂળ ચૂકવવા પડતા મિત્રો હો એ ભલામણા કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે અને એ રાણા ભગતે આજે કરી બતાવ્યું વાલા હો અને ભલામણા એ રાણા ભગતની ભક્તિના આ ફૂલડા આજે ધરતી ઉપર ખીલાઈ રહ્યા છે અને મિત્રો તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો એ રાણા ભગતની ભક્તિના ઉગેલા ફૂલડાની મહેક આજે જગત લઈ રહ્યું છે વાલા હો આ રાણા ભગતની ભક્તિ છે વાલા પણ આ તો તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે વ્રજ ગોકુલ ધામની માલકો એ રાણા ભગતનો એવું વ્રજ ગોકુલ ધામ જ્યાં અનેક સાધુ સંતો આવે છે મિત્રો અને બધા એને હૈયાના હરખથી એમ કહેવાય કે આદર ભાવ આપી રૂડો મીઠો અવકારો આપી અને બધા સાધુ સંતોને જમાડી રહ્યા છે હે વાલા એ તો કદાચ મારા રામદેવની એમ કહેવાય કે અસીમ કૃપા હોય મારા ઠાકરની એવી કૃપા વસી હોય અને જ્યાં મારો દ્વારકા વાળો જ્યાં એમ કહેવાય કે વ્રતધામનો ધણી એ મારો રણુજાનો રામદેવ હાજર ઉભો છે વાલા હો चल बाहर चलो गोदड़ी राधे कृष्णा कितना दो है राधे कृष्णा हाँ एक चाहिए अभी दो दूसरी चाहिए तो मांग लो सब आपका है कितना एक ले जाइए बाबा कितना कितना है कितना दो राधे कृष्णा कितना राधे कृष्णा जिसको बोल दे चाहिए ले जाओ ले लो चार 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 तू बे ले 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 मैं भी एक दो चलो भैया दो दे रहा हूँ राधे कृष्णा कितना राधे कृष्णा किसको बाकी बोल मैया ले जाइए राधे कृष्णा बाबा आपको राधे कृष्णा कितना दूसरा मैया बाबा गोदड़े कितना राधे कृष्णा हाँ પછી તો એ ભલામણા જેને લાગી ભજનની લેર એ મારા હરી તું વેલેરો આવજે
તારા ભક્તોની રાખવા લાજવાલા હો. મિત્રો, એ વ્રજ ગોકુળ ધામની માલકોર રોજે રોજ માણસો આવી રહ્યા છે અને નર્મદા માતાની પરિક્રમા કરવા આવેલા માણસો અહીંયા આવીને એ બધા માણસો એમ કહેવાય કે આરામ કરી રહ્યા છે. પણ મિત્રો, એ વ્રજ ગોકુળ ધામની માલકોર રૂડો આવકારો આપી રહ્યા છે, જેને એમ કહેવાય કે વ્રજ ધામથી ચાલીને જેને ચતુર્માસ ભજન કરવા માટે નીકળેલા એ રાણા ભગત આજે એમ કહેવાય કે નર્મદા કિનારે એવો રૂડો આશ્રમ બનાવી રહ્યા છે મિત્રો. અને એમ કહેવાય કે બહારથી માણસો આવેલા, ગમે એટલા માણસો હોય, તમે વિડીયોની માલિકો જોઈ રહ્યા છો મિત્રો, એ તમામને એ હૈયાના હરખથી મીઠો આવકારો આપી વ્રજ ગોકુળ ધામની માલકોર, જેને એમ કહેવાય કે રાણા ભગતને કોઈ સ્વાર્થ છે નહીં, એ મારો ઠાકર કરી હાચું, મારો રામદેવ કરી હાચું વાલા હો, આવો મનમાં એમ કહેવાય કે એક સંકલ્પ લઈ અને માણસોને રૂડો આશરો આપી રહ્યા છે વાલા હો. પણ હે મિત્રો, તમે મનમાં વિચાર તો કરો વાલા, કે કદાચ આપણા ઘરે 2-5 મહેમાન આવ્યા હોય તો એ મહેમાનને એમ કહેવાય કે જમાડવા માટે, એ મહેમાનને હાચવવા માટે ઘરની માલકો કેટલી તકલીફ પડે છે વાલા. પણ અહીંયા તો એમ કહેવાય કે રાતનો સમય હોય કે દિવસનો સમય હોય, ગમે એટલા માણસો આવ્યા હોય, એ તમામને મીઠો આવકારો મળે છે વાલા. અહીં હો, એક પછી એક દિવસો વીતતા જાય છે. એમ રાણા ભગતની ભક્તિની માલકોર રોજે રોજે એમ કહેવાય કે કંઈક નવું ઉમેરાતું જાય છે મિત્રો હો. અને મિત્રો, ખાસ એમ કહેવાય કે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર જોડાઓ. હજુ સુધી અમારી ચેનલની અંદર જોડાના ના હોય તો રોજે રોજ આવા એમ કહેવાય કે આનંદ ભર્યા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલની અંદર જોડાવાલા. અને મિત્રો, તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને રોજે રોજ આપણા આ ચેનલની અંદર આવા વિડીયો તમને જોવા મળતા રહેશે. તો મિત્રો, ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. હે રણુજાવાળા, હે દ્વારકાવાળા, મારા રાણા ભગતના ભેડા સદાય રહેજો બાપ હો. અને મિત્રો, એમ કહેવાય કે રાણા ભગતે તો સંસારના તમામ બંધનો તોડી અને મારા રામદેવના નામની અને મારા દ્વારકાવાળાના નામની એમ કહેવાય કે ડોકમાં માળા નાખી દીધી છે. હવે તો એ મારા વ્રજધામવાળા, રણુજાવાળા, એ દ્વારકાવાળા, એ તારા ભરોસે ઉતારેલું દરિયામાં નાવડું પેલે પાર ઉતારજે વાલા હો. આવી પ્રાર્થના કરી રહ્યા છે રોજે રોજ. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર એ વ્રજ ગોકુળ ધામ એ રૂડો આશ્રમ એમ કહેવાય કે તૈયાર થઈ જવા આવ્યો છે. ધીરે 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 એમ કહેવાય કે કામ આગળ વધી રહ્યું છે મિત્રો. અને એમ કહેવાય કે આવેલા માણસો માટે
એવી રૂડી તૈયારી ચાલી રહી છે વાલા હો. જે સામે એમ કહેવાય કે શેડ બની રહ્યો છે મિત્રો, એ શેડના પતરા પણ ચડાવવામાં આવી રહ્યા છે મિત્રો. વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, કારણ કે આ તો મારા ઠાકર ને રામદેવના ભરોસે બધું ચાલી રહ્યું છે મિત્રો. અને ભલામણા જેની માથે એમ કહેવાય કે રામદેવ ને ઠાકર જેવો ધણી બેઠો હોય, એને તો પછી કોઈ દિવસ રૂપિયા કે માલ મિલકતની પરવા રહેતી નથી હો વાલા. જેને રામદેવ ને ઠાકર ની ભક્તિ એમ કહેવાય કે આર પાર ઉતરી જાય છે વાલા, એવા નર્મદાના કિનારે રૂડો આશ્રમની તૈયારી ચાલી રહી છે વાલા હો. જ્યાં અનેક માણસો આવે છે અને મીઠો આવકારો આપી રહ્યા છે. એવા રણુજા વાળા અને એમ કહેવાય કે બાબા રામદેવની દયાથી બધું કામ પૂર્ણ થવા આવી રહ્યું છે મિત્રો હો. કદાચ રાત્રે માણસો આયા હોય, દિવસે માણસો આયા હોય, તો બધા એને ભોજન આપવાનું અને રહેવા જમવા માટેની તમામ સગવડ આપી રહ્યા છે રાણા ભગત હો મિત્રો. જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, આવી રાણા ભગતની અદ્ભુત ભક્તિ છે હો વાલા. બાપ ભૂખને મારો રામ છે બાપ, ઘટે ઘરમાં મારો ઘટે ઘરમાં મારો રામ છે મહારાજ છે. હા પ્રેમ છે, કિतना प्रेम चाहिए.